જો ગદ્ય પદ્ય સમીક્ષાના અનુસંધાને 207મા નંબરનો લેક્ચર છે. ઓલરેડી અગાઉ મેં તમારા માટે 6 લેક્ચર મૂકી દીધા છે અને એ 6 લેક્ચરની અંદર આપણે 8 થી 12 ની અંદર આવતી જેટલી અગત્યની મહત્વની કવિતાઓ હતી એ તમામ કવિતાની વિસ્તૃતની અંદર સમજૂતી આપણે મેળવી લીધી. સાથે સાથે એ કવિતાઓના આધારે જે રીતે તમને પ્રશ્ન બનાવીને પૂછી શકે એમ હતા એ પ્રશ્નોની પણ તમને ઇન્ફોર્મેશન આપી દીધી. ટૂંકમાં કહું ને તો 6 વિડીયો લેક્ચરની અંદર તમામ મહત્વપૂર્ણ પદ્ય સમીક્ષા મેં તમને કમ્પ્લીટ કરાવી. હવે આ લેક્ચરથી દોસ્તો આપણે ગદ્ય સમીક્ષાનો પ્રારંભ કરશું. પહેલા હું તમારી સમક્ષ કોઈ એક પેરેગ્રાફ રજૂ કરી એ પેરેગ્રાફ વ્યવસ્થિત શાંતિથી હું રીડ કરી જાય અને પછી એના આધારે આપણે પ્રશ્નને સોલ્વ કરશું. તો વધારે કોઈ ચર્ચા નથી કરવી. પેલો અગત્યનો મહત્વનો પેરેગ્રાફ તમારી સ્ક્રીન ઉપર અત્યારે આવી ચૂક્યો છે જે એક સંત અને સિકંદરની સાથે સંકળાયેલ છે. પાછા ફરતા સિકંદરની મુલાકાત એક સંતની સાથે થઈ. સિકંદર ધ ગ્રેટ, સિકંદર ધ મહાન કોઈ જગ્યાએ ગયા હશે અને જ્યારે રિટર્ન આવી રહ્યા હતા ત્યારે એની મુલાકાત એક સંતની સાથે થઈ. દોસ્તો સંત શું કરતા હતા તો કે સંત છે એ ઘાસની ખરબચડી સાદડી ઉપર બેસી તડકે પોતાની જાતને શેકી રહ્યા હતા. ટૂંકમાં સંત તડકો લઈ રહ્યા હતા. સિકંદર તેની સામે આવીને ઊભો રહી ગયો અને એવી આશા કરવા લાગ્યો કે સંત હમણાં ઊભા થઈ અને સિકંદર કે મને વંદન કરશે. પણ સંતે એવું ન કર્યું અને ઉલટાનું એના બદલામાં સંતે એવી વાત કરી કે મહેરબાની કરી તમે એક તરફ ઊભા રહો અને મારી ઉપર જે તડકો આવી રહ્યો છે ને એ તડકાને તમે આવવા દો. સિકંદરે ગુસ્સાથી પૂછ્યું કે તમે જાણો છો હું કોણ છું? સંતે આવી વાત કરી કે પહેલા સાઈડમાં ઊભો રહે, મારી ઉપર જે તડકો આવી રહ્યો છે તડકાને આવવા દે. તો સ્વાભાવિક છે જે વ્યક્તિ અડધું વિશ્વ જીતી ચૂક્યો છે એ સિકંદર ધ ગ્રેટ, સિકંદર ધ મહાન ગુસ્સાની અંદર આવે એમાં કઈ નવાઈની વાત નથી દોસ્તો. સિકંદરે ગુસ્સે થઈને કીધું કે તમે મને ઓળખો છો? હું કોણ છું? સંતે કોઈ જવાબ આપ્યો નહીં. એટલે સિકંદર પોતે જવાબ આપે છે કે હું એક રાજા છું. સિકંદર ધ ગ્રેટ, સિકંદર ધ મહાન. રાજા તમે નથી. સંતે એવી વાત કરી. સિકંદર કેવું કે રાજા છું. સંત કહે ના 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 તમે રાજા નથી. એટલે સિકંદર ફરી પાછો રિટર્ન જવાબ આપે છે કે ભઈલા હું જ રાજા છું. સિકંદરે વળી પાછું સંતને કીધું કે હા હું જ રાજા છું, હું સિકંદર છું, મેં અડધી દુનિયા જીતી લીધી છે. પેલા સિકંદરે કીધું કે હું રાજા છું, તમે મને ઓળખો છો? સંત કહે કે તમે રાજા નથી. એટલે સિકંદરે વળી પાછું કીધું કે ના ના હું જ રાજા છું, મેં અડધી દુનિયા જીતી લીધી છે. અને હવે સંત શું કહે છે તો કે સંત શાંતિપૂર્વક સિકંદરને કહે છે કે રાજા તમારી જેમ બેચેન થઈને ગમે ત્યાં આટા ફેરા ના મારતા હોય, બરાબર ફરતા હોતા નથી. હે પુરુષ, જાઓ અને લોકોના દિલ ઉપર પ્રેમથી વિજય મેળવો. સિકંદરે સંતને વંદન કર્યા અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. દોસ્તો તો સરસ મજાની અહીંયા સિકંદર અને સંત વચ્ચેની જે સ્ટોરી છે, બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન છે, બંને વચ્ચેનો જે વાર્તાલાપ છે, બંને વચ્ચેનો જે સંવાદ છે એ તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલો છે. અને હવે એના આધારે આપણે પ્રશ્નને જોઈએ. સંતે સિકંદરને એક બાજુ ઊભા રહી જવાનું કેમ કીધું હતું તો કે તે ભક્ત ન હતો, તે સંત ઉપર આવતો તડકો રોકી રહ્યો હતો, તે બેચેન થઈને ફરી રહ્યો હતો અને તેને રજા લીધી ન હતી. 4 ઓપ્શન તમારી સમક્ષ અહીંયા આપી દીધા છે અને 4 ઓપ્શનના આધારે દોસ્તો તમારે જવાબ આપવાના છે. જેવી રીતે તમે આગળ જે પદ્યની અંદર કરતા હતા એવી જ રીતે તમારે ગદ્યની અંદર કરવાનું છે. પેરેગ્રાફને સમજી લીધા પછી જેવા હું પ્રશ્ન લઉં ને કે તરત તમારે વિડીયોને સ્ટોપ કરી દેવાનો છે અને એના આધારે તમારે તમારી જાતે પેલા જવાબ દેવાના છે. હું તો જવાબ આપવાનો છું, એ તો સ્વાભાવિક વસ્તુ છે, પણ તમારે પેલા તમારી જાતે જરીક જવાબ આપવાના કે જેથી કરીને દોસ્તો તમને ખબર પડે કે તમે જે ગદ્યને વાંચ્યું છે અને મેં જે તમને ગદ્ય સમજાવ્યું છે એ તમને આત્મસાત થયું, તમે શીખા છો કે પછી તમે નથી શીખા. જો જરા પણ તમે બે ધ્યાન રહ્યા છો અથવા જો જરા પણ તમારું ધ્યાન આમથી તેમ ભટકું હશે તો આપેલા પ્રશ્નના જવાબ તમે દોસ્તો નહીં આપી શકો. પેલા પ્રશ્નનો જવાબ છે દોસ્તો બી. સંત ઉપર તડકો જે આવી રહ્યો હતો, સિકંદર એને રોકી રહ્યો હતો, એટલા માટે તેને સંતે એને આઘા ખસવા માટેનું કહ્યું હતું. નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિજય મેળવવો થાય છે તો આ પ્રશ્નનો જવાબ આવશે જીતો. રાજા હંમેશા શું નથી કરતા? સંત પાસે જવું, પ્રજા ઉપર શાસન, બેચેન થઈને ફરવું, કે સંતોને વંદન. રાજા શું નથી કરતા તો કે રાજા બેચેન થઈને નથી કરતા. તમારે જવાબ જે પેરેગ્રાફ આપ્યો છે ને પેરેગ્રાફના આધારે જ આપવાનો છે. રાજા માટે નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય ન કહી શકીએ આપણે? પર અહીંયા 3-4 શબ્દ આપેલા છે, એમાંથી રાજા સાથે બંધ બેસતો ન હોય એવો શબ્દ કયો કહી શકે તો કર્મચારી છે. લોકોના દિલને જીતી શકાય, પણ કઈ રીતે? પ્રેમથી, સત્તાથી, ધનથી કે તલવારથી? કઈ રીતે લોકોના મનને, લોકોના દિલને જીતી શકાય? તો દોસ્તો પ્રેમથી જીતી શકાય, અન્ય કોઈ વસ્તુથી જીતી શકાતા નથી. તમારે વિડીયોને સ્ટોપ કરી અને આનો ફોટો તો તમે નહીં પાડી શકો, પણ તમારે લખવા હોય બધા પ્રશ્નને તો તમે વ્યવસ્થિત રીતે લખી લેજો. આ પેલું ગદ્ય તમારું પૂરું થયું.
સિકંદર અને સંતની સાથે સંકળાયેલું મસ્ત ગદ્ય હતું. હવે સેકન્ડ નંબરનું ગદ્ય આપણે જોઈએ. એકવાર કોઈ એક ગાયનની અંદર તાનસેન સાથે સંકળાય છે. તાનસેન જે સંગીતનું અનમોલ રત્ન હતું, અકબરના દરબારની શોભામાં અભિવૃદ્ધિ કરતું હતું. એ તાનસેન, ગુરુ એના અને અકબર, ત્રણ વ્યક્તિઓની ભેગી મળીને સંમિલિત એક સ્ટોરી આપણને આપેલી છે. એકવાર કોઈ એક ગાયનની અંદર તાનસેને જાણી જોઈ એના ગુરુએ શીખવેલા ગાયનની અંદર એક ખોટો સૂર ઉમેરી દીધો. જાણી જોઈને એના ગુરુએ જે શીખવાડ્યું હતું કે આવી રીતે સૂર તારે ગાવાના છે, પણ એની અંદર તાનસેને કોઈ ખોટો સૂર એડ કરીને એવી રીતે ગાયો. તે સંત પર આની અસર વીજળી પડી હોય ને એવી રીતે થઈ ગઈ. આ સંત એ તાનસેનના ગુરુ માટે વપરાયેલો શબ્દ છે. તો સ્વાભાવિક છે એના ગુરુએ એને શીખવાડ્યું હતું કે આ સૂર તારે આવી રીતે ગાવાનો છે, પણ તાનસેને એની અંદર કોઈ એક ખોટો સૂર એડ કરીને એવી રીતે ગાયો. એટલે એના જે ગુરુ હતા એની ઉપર જાણે કે કોઈ વીજળી પડી હોય એવી રીતનું એની ઉપર કષ્ટ આવ્યું. તેની સદભાવનાને કઠોર આઘાત લાગ્યો. તાનસેનના ગુરુને આઘાત લાગ્યો. તેમણે તાનસેનને ટોક્યો અને કીધું કે તાનસેન, તને શું થઈ ગયું છે કે તું મારો શિષ્ય થઈને આવી ભયંકર ભૂલ કરી રહ્યો છે? તું મારો શિષ્ય છે અને આવી ગંભીર ભૂલ કરી રહ્યો છે, આવી ભયંકર ભૂલ કરી રહ્યો છે. પછી તેમણે તે ભાગ સાચી રીતે ગાવાનું શરૂ કર્યું. તાનસેને નહીં, એના ગુરુએ સાચી રીતે ગાવાનું શરૂ કર્યું કે એવી રીતે તાનસેન ગાવાનું નથી, તું મારો શિષ્ય છે, મેં તને શીખવાડ્યું છે કે આ સૂર તારે આવી રીતે ગાવાનો છે, પણ તું આવી રીતે ગા છે, મને બહુ આઘાત લાગ્યો છે. એમ કરીને ગુરુએ ગાવાનું ચાલુ કર્યું. તે ભાવ વિભોર થઈ ગયા અને સંગીતમાં પોતાની જાતને ભૂલી ગયા. જાણે સ્વર્ગ અને પૃથ્વી એક થઈ ગયા હોય તેવું અદ્ભુત સંગીત સાંભળીને અકબર અને તાનસેન પણ સંગીતની અંદર ખોવાઈ ગયા. ગુરુએ ખોવાઈ ગયા મ્યુઝિકની અંદર, સંગીતની અંદર. તાનસેને ખોવાઈ ગયું, અકબરે ખોવાઈ ગયા, બધા ખોવાઈ ગયા. આ એક અદ્ભુત અનુભવ હતો. જ્યારે સંગીત અટક્યું ત્યારે અકબરે તાનસેન તરફ ફરી અને કહ્યું કે તું કહે છે કે તે આ સંત પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું છે, પણ તે એની સૌમ્યતા નથી મેળવી. અકબર તાનસેનને કહે છે કે તું કહે છે કે મેં આ વ્યક્તિ પાસેથી, આ સંત પાસેથી, આ ગુરુ પાસેથી સંગીતનું જ્ઞાન મેળવ્યું છે. હા, નો ડાઉટ તે મેળવું જશે, એની પાસેથી જ તે મેળવવું હશે. તાનસેનના ગુરુ હરિદાસ હતા, પણ અહીં કોઈના નામનો ઉલ્લેખ નથી, એટલે આપણે નામનો ઉલ્લેખ નથી કરતા. અકબર અહીંયા તાનસેનને કહે છે કે તે ભલે એની પાસેથી સંગીતનું જ્ઞાન મેળવવું હોય, પણ એનો જે સૌમ્ય સ્વભાવ છે, એની જે સૌમ્યતા છે, તે એ નથી મેળવી. જ્ઞાન ભલે લીધું, પણ જે ખરેખર તારી અંદર હોવું જોઈએ ને એ તે નથી મેળવું. તારું સંગીત તો આત્મીય આનંદ આપતા સંગીતની સામે ડુંડા જેવું લાગે છે. આત્માને આનંદ આપે ને એ સંગીતની સામે તારું સંગીત તો ડુંડા જેવું છે. આ અકબરે તાનસેનને આવી રીતે મીઠો ઠપકો આપ્યો દોસ્તો. ક્લિયર? તો પેરેગ્રાફ તમારો ક્લોઝ. બિલકુલ ધ્યાન ભટકવું ના જોઈએ દોસ્તો, નહીતર કોઈ એંગલથી ભેગું નહીં થાય. અને હવે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન સામે. તે સંત ઉપર આની અસર વીજળી પડી હોય તેવી રીતે થઈ. અહીં સંત એટલે કોણ? સંત એટલે કોણ? અકબર, તાનસેન, તાનસેનના ગુરુ કે કોઈ બીજા દરબારી? તો સ્વાભાવિક છે ડેફિનેટલી તાનસેનના ગુરુ. તાનસેનના સંગીતનું વર્ણન કરવા અકબર અહીં કયો શબ્દ વાપરે છે? મનોહર, રોમાંચક, આત્મીય આનંદથી અને ડુંડા જેવું. તાનસેનનું સંગીત કેવું છે? અકબરના મતે કેવું છે દોસ્તો? ડુંડા જેવું. ડુંડા જેવું છે, આત્મીય આનંદ આપતું નથી, ડુંડા જેવું સંગીત એનું ગણાવે છે. તાનસેનના ગુરુએ તાનસેનને ઠપકાર્યો. તાનસેનના ગુરુએ તાનસેનને ઠપકો આપ્યો હતો. શું કરવા ઠપકો આપ્યો હતો એ તમને ખબર છે? ખોટો સૂર ગાયો હતો ને. શું કર્યું હતું? તેને ખોટા સૂરની અંદર ગીત ગાયું હતું, એટલા માટે તેને. તાનસેનના સંગીતમાં અકબરને શેની ઉણપ લાગી હતી કે તે જ્ઞાન ભલે મેળવ્યું, પણ તારે ખરેખર તારા ગુરુની અંદર જે સૌમ્યતા છે, એ જે એનો જે સ્વભાવ છે, એ સ્વભાવ તારી અંદર ન આવી શક્યો. બરાબર? એટીટ્યુડ તારી અંદર છે, તારા ગુરુની અંદર એટલો એટીટ્યુડ નથી, તારા ગુરુની અંદર એટલો ઈગો નથી, એનો જે સરળ સ્વભાવ છે એ તારી અંદર નથી. એટલે સૌમ્યતાની ઉણપ લાગી હતી. તાનસેન આવી ભયંકર ભૂલ કરે છે. અહીં ભયંકરનો અર્થ શું થાય છે? ભયંકર એટલે ગંભીર. આ ગંભીર ભૂલ તાનસેને દોસ્તો કરી હતી. ચાલો, ઓકે. તો અહીંયા તમારો સેકન્ડ નંબરનો પેરેગ્રાફ, સેકન્ડ નંબરનું ગદ્ય પણ પૂરું થઈ ગયું. તો આમ જ હોય છે દોસ્તો, બીજું કંઈ નથી હોતું. આવી જ રીતે હોય છે, આવી જ રીતે હોય છે, બીજું કંઈ હોતું નથી. તમને કોઈ એક પેરેગ્રાફ આપશે, પેરેગ્રાફના આધારે 4 કે 5 કે 3 કે ગમે એટલા પ્રશ્ન આપશે, અને એ પ્રશ્નના જવાબ તમારે પેરેગ્રાફની અંદરથી જ ગોતીને ઢૂંઢીને લખવાના થશે. મારી દૃષ્ટિએ દોસ્તો ગદ્ય કરતા પદ્ય આપશે ને તો પેપર અઘરું થશે. ગદ્ય હેલું પડે છે, ગદ્ય ઇઝી પડે છે, જ્યારે પદ્ય છે કવિતાને સમજવી થોડીક ડિફિકલ્ટ બનતી હોય છે. હવે ત્યાર પછીનો ત્રીજો ફકરો. ભારતની અંદર
350 વર્ષ પહેલા એક રાજા થઈ ગયો, એનું નામ શાહજહાં હતું. ભાઈ શાહજહાં અને મુમતાજની થોડીક માહિતી આપેલી છે. ભારતની અંદર 350 વર્ષ પહેલા એક રાજા થઈ ગયો, એનું નામ શાહજહાં હતું. મુગલ વંશનો રાજા હતો. મુગલ વંશનો પેલો રાજા બાબર પછી હુમાયુ પછી અકબર પછી જહાંગીર અને જહાંગીર પછી શાહજહાં થઈ ગયો. હા, ચાલો કે તેની પત્નીનું નામ મુમતાજ મહલ હતું. એ આપણને બધાને ખ્યાલ છે, મુમતાજ, કે મુમતાજ મહાલ કે બે એક જ. તે બહુ જ સુંદર હતા તથા બુદ્ધિશાળી પણ હતા. એમના જે પત્ની હતા એ બહુ જ સુંદર હતા, બુદ્ધિશાળી પણ હતા. રાજા શાહજહાં તેને બહુ જ પ્રેમ કરતો હતો. મુમતાજ મહલને શાહજહાં બહુ પ્રેમ કરતો હતો. ટૂંકમાં તાજમહલનો અર્થ થાય છે રાજમહેલનું ગૌરવ. તાજમહાલનો અર્થ થાય છે રાજાના મહેલનું ગૌરવ. 1630 ની અંદર શાહજહાંના જે આ પ્રિય પત્ની હતા મુમતાજ મહાલ, એનું મૃત્યુ થાય છે દોસ્તો. એમના પત્નીનું મૃત્યુ થયું. રાજાએ નક્કી કર્યું કે પોતાની પ્રિય પત્નીની યાદમાં તેણે એક સમાધિ એટલે કે કબર બનાવશે. રાજાએ એવું ડિસિઝન લઈ લીધું, જે એવી કબર હશે કે ન તો પેલા કદી કોઈએ બનાવી હશે કે ન કોઈ ક્યારેય બનાવી શકશે. એ પ્રકારની રાજા કબર બનાવવા ઈચ્છતા હતા. 1630 મુમતાજનું મૃત્યુ થયું એટલે રાજાએ ડિસાઇડ કર્યું, શાહજહાંએ ડિસાઇડ કર્યું કે મારે એની યાદમાં એક મકબરો બનાવવો છે, મારે એની યાદમાં એક કબર બનાવવી છે, જે અત્યાર સુધીની અંદર કોઈએ ક્યારેય નિર્મિત કરી ન હોય. શાહજહાંએ ભારતમાંથી સારામાં સારા કલાકારોને બોલાવ્યા, બરાબર. ટર્કી એટલે તુર્કી, પર્સિયા અને અરેબિયામાંથી બાંધકામની કારીગરીના નિપુણ એવા કલાકારોને બોલાવ્યા. 20,000 થી વધારે કારીગરોએ 18 વર્ષ સુધી તાજમહેલનું બાંધકામ કર્યું. તુર્કીથી બોલાવ્યા, પર્સિયાથી બોલાવ્યા, અરબથી બોલાવ્યા, બરાબર. ચલો, બધી જગ્યાએથી ભારતના કારીગરો બોલાવ્યા. ટોટલ કેટલા કારીગરો? 20,000 કારીગરોએ દિવસ રાત સતત મહેનત કરી અને 18 વર્ષ સુધી કામ કર્યું તાજમહેલના નિર્માણનું, બરાબર. તેમાંની કલા કારીગરીનું કાર્ય કર્યું અને ભારતની સારામાં સારી કલાકૃતિનું નિર્માણ કર્યું. ભવ્યથી અતિ ભવ્ય તાજમહેલનું દોસ્તો નિર્માણ કર્યું. શાહજહાં મુગલ વંશના રાજા હતા. આજથી 350 વર્ષ પહેલા એ થઈ ગયા. મુમતાજની પત્ની હતી, એનું મૃત્યુ થઈ ગયું. કારીગરો બોલાવ્યા, કબર બનાવી, કેટલા વર્ષ બાંધકામ આવેલું, બધી બાબતો ધ્યાનમાં લઈ લેજો. અને પેલો પ્રશ્ન, તાજમહેલનું બાંધકામ થયું હતું મુમતાજ મહાલના પ્રેમના લીધે, કારણ કે મુમતાજ બુદ્ધિશાળી હતી, દુનિયાને જાણવા કે મુમતાજ સુંદર હતી, મુમતાજના દુશ્મનોથી બચાવવા માટે. શા માટે તાજમહેલનું નિર્માણ થયું? તો દોસ્તો તમને ખબર છે, શાહજહાં મુમતાજને અદ્ભુત પ્રેમ કરતા હતા, એટલા માટે એમણે બનાવ્યું હતું, એની યાદગીરી સ્વરૂપે. નીચેનામાંથી એક જોડી એવી છે જે બાંધકામ સાથે જોડાયેલી નથી: રંગકામ અને સુથારી કામ, શિક્ષક અને ડોક્ટર, બાંધકામના નિષ્ણાંત અને ઇજનેર, રાજમિસ્ત્રી અને પાણીના નળ અંગેનું કામકાજ કરનાર. તો આમાં ભાઈ બાંધકામમાં કોની જરૂર ન પડે? ડેફિનેટલી ઓબ્વિયસલી શિક્ષક અને વિદ્યાર્થીની ક્યાંય, શિક્ષક અને ડોક્ટરની ક્યાંય જરૂર પડતી નથી. બાંધકામની અંદર ક્યાંય શિક્ષક ડોક્ટરની જરૂર નથી પડતી. બાંધકામ નિષ્ણાંતનું કાર્યક્ષેત્ર ખાલી જગ્યા છે. રાજાને સલાહ આપવી, રાજમહેલ બંધાવવો, મકાનોની ડિઝાઇન બનાવવી અને ભોજન બનતું હોય તેનું નિરીક્ષણ કરવું, બરાબર. બાંધકામના નિષ્ણાંતનું શું કામ છે? જે વ્યક્તિ બાંધકામનો નિષ્ણાંત છે એનું કામ શું છે? મકાનની ડિઝાઇન બનાવવી. બાંધકામની ડિઝાઇન, જે નિષ્ણાંત છે ને ડિઝાઇન તૈયાર કરે, બાકીના બધા પછી કામકાજ કરે. 3 પ્રશ્નો, હજી 2 પ્રશ્નો છે. નીચેનામાંથી કયું કથન ફકરાને અનુરૂપ નથી? શાહજહાં પોતાના માટે રાજમહેલ બનાવવા ઈચ્છતો હતો. શાહજહાં ઈચ્છતો હતો પોતાના માટે. કલાકારો અને બાંધકામના નિષ્ણાંતોએ રાજા શાહજહાંને કહ્યું કે અમને કામ આપો. ફકરામાં કેવું આવ્યું હતું કે કામદારોએ કીધું, કલાકારોએ કીધું કે અમને કામ આપો, એવું ક્યાં આવ્યું હતું? ત્યારે જોજો, રાજમહેલનું ગૌરવ એટલે શાહજહાં. રાજમહેલનું ગૌરવ એટલે શાહજહાં, આવું ક્યાં આવ્યું હતું? જોજો, શાહજહાંએ પોતાની પ્રિય પત્ની માટે સુંદર કબર બનાવવાનું નક્કી કર્યું. બરોબર છે. તો આનો જવાબ આવશે ડી, બરાબર. આનો જવાબ નિરાતે શાંતિથી વાંચો, વિમર્શ કરો એટલે જવાબ મળશે દોસ્તો. લોકો તાજમહલને કઈ રીતે જુએ છે? મોટી નદી તરીકે, ભારતની સૌથી સુંદર ઇમારત તરીકે, બહુ જ ઊંચી ઇમારત તરીકે, સમ્રાટની યાદગીરી તરીકે. તો કઈ રીતે આપણે જોઈએ છે? ઓબ્વિયસલી ભારતની સૌથી સુંદર ઇમારતો પૈકીની એક ઇમારત છે અને મધ્યકાળની અંદર ભારતની 7 અજાયબી પૈકીની એક અજાયબી હતી. ચાલો, ઓકે, તો જવાબ આવશે તમારો બી. તો આ ત્રીજો પેરેગ્રાફ તમારો તાજમહેલની સાથે સંકળાયેલો હતો, એ કમ્પ્લીટ થઈ ગયો. પહેલો પેરેગ્રાફ સિકંદર અને સંતની સાથે સંકળાયેલો હતો. સેકન્ડ નંબરનો પેરેગ્રાફ અકબર, તાનસેન અને તાનસેનના જે ગુરુ છે એની સાથે સંકળાયેલો હતો.
ત્રીજો પેરેગ્રાફ શાહજહાં, મુમતાજ મહલ અને તાજમહેલ બનાવવા વાળા જે કારીગરો છે એની સાથે સંકળાયેલો હતો. હવે ચોથો પેરેગ્રાફ જોઈએ દોસ્તો, હા, પક્ષીઓની સાથે સંકળાયેલો છે. નિરાતે શાંતિથી સમજશો એટલે સમજાઈ જાય. સ્થળાંતર કરનારા જે પક્ષીઓ એ છે જે એક સ્થાન છોડી બીજા સ્થાને જાય છે. સ્થળાંતર કરવા વાળા પક્ષી એને કહેવાય કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય તો એને સ્થળાંતરિત પક્ષી કહી શકીએ આપણે. જ્યારે વાતાવરણ પ્રતિકૂળ બને એટલે કે રહેવા જેવું ન હોય, પ્રતિકૂળ બને ત્યારે આ પક્ષીઓ સ્થળાંતર કરે છે. માની લો કે એ જે વિસ્તારની અંદર રહી રહ્યા છે ત્યાં વાતાવરણ ખરાબ બની ગયું, પ્રતિકૂળ એટલે કે રહેવાય એવું નથી એટલે સ્થળાંતર કરે છે. પક્ષીઓ આવું કરે છે કારણ કે અતિશય ઠંડા પ્રદેશની અંદર જીવવું તેમના માટે ઘણું મુશ્કેલ એટલે કે કષ્ટદાયક હોય છે. હા, શિયાળો જ્યારે ઉત્તર ગોળાર્ધની અંદર વધારે વિકરાળ બને ને, બરાબર, શિયાળાની ઋતુ ચાલુ થાય ને એટલે ઉત્તર ગોળાર્ધમાંથી સાઇબેરિયાના મેદાનમાંથી પક્ષીઓ ભાગે ભારત તરફ આવે છે. કારણ કે અતિ ઠંડીની અંદર પછી એ લોકોને રહેવું પોસિબલ ત્યાં નથી બનતું. વાતાવરણ પ્રતિકૂળ બની ગયું છે, વાતાવરણ જે ખરાબ બની ગયું હોય છે, બરાબર. ચાલો, ત્યાર પછી શું વાત થાય છે? સામાન્ય રીતે પક્ષીઓ જીવજંતુ અને કીડા ખાય છે. સામાન્ય રીતે જનરલી પક્ષીઓ એવી બધી વસ્તુ ખાતા હોય. શિયાળા દરમિયાન તેમના ખોરાકને અછત થાય છે. શિયાળામાં એને ખોરાક ઘટી જાય છે કારણ કે શિયાળાની અંદર જીવજંતુ કીડાની અછત આવી ગયું છે. જીવજંતુ કીડાનો ઉપદ્રવ છે ને એ ગરમ વાતાવરણની અંદર વધારે જોવા મળે છે, ભેજવાળા વાતાવરણની અંદર વધારે જોવા મળે છે. શિયાળો સૂકો હોય અને ઠંડુ હોય એટલે ત્યારે જીવજંતુ કીડાની અછત આવી જાય છે. કેટલાક પક્ષીઓ દક્ષિણના ગરમ સ્થળેથી ઠંડા સ્થળે પણ પ્રયાણ કરતા હોય એવું જરૂરી નથી. ઉનાળો આવે ત્યારે દક્ષિણમાંથી ઠંડા તરફ પ્રદેશો તરફ પણ જતા હોય. કેટલાક પક્ષીઓના જૂથ નીચાણવાળા પ્રદેશમાંથી ઊંચાણવાળા પ્રદેશો તરફ પણ પ્રયાણ કરતા હોય છે. ઘણા પક્ષીઓ શિયાળામાં ઠંડા વિસ્તારમાંથી ગરમ વિસ્તારની અંદર, ઘણા પક્ષીઓ ઉનાળાની સિઝનમાં દક્ષિણમાંથી ઠંડા પ્રદેશો તરફ, ઘણા પક્ષીઓ બરાબર નીચાણવાળા પ્રદેશમાંથી ઊંચાણવાળા પ્રદેશની અંદર સ્થળાંતર કરતા હોય છે. બરાબર, દિવસના સમયનો ગાળો જોઈ અને પક્ષીઓ સંભવિત વાતાવરણનું અનુસરણ કરે છે. સિચ્યુએશન જોઈ, દિવસ કેવો છે, સમય કેવો છે, એના આધારે એ લોકો અનુસરણ કરતા હોય છે. પક્ષીઓને ખાસ પ્રકારની એક ગ્રંથિ હોય છે. પક્ષીની અંદર કોઈ કેમ આપણી અંદર ઘણી બધી ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, બરાબર, સ્વાદુપિંડ ગ્રંથિ, એવી રીતે પક્ષીઓની અંદર એક ખાસ પ્રકારની ગ્રંથિ હોય જે તેમને ઋતુ પરિવર્તનની સમજ આપવામાં મદદ કરે છે કે કઈ ઋતુની અંદર ક્યાં હું હશે, હું નહીં, આ બધી વસ્તુ સમજવામાં એની અંદર રહેલી ગ્રંથિ એને સહાયભૂત થાય છે અને મદદરૂપ થાય છે. વાત કરીએ આગળ. કેટલાક વૈજ્ઞાનિકોના મતે પક્ષીઓ વધારે પડતા સેન્સિટિવ હોય છે. થોડાક વૈજ્ઞાનિકો એવું માને છે કે પક્ષીઓ છે એ વધારે પડતા સંવેદનશીલ હોય છે, લાગણીશીલ હોય છે, સેન્સિટિવ હોય છે અને આ સંવેદનશીલતાના આધારે પૃથ્વીના આકર્ષણ વિસ્તારમાં તેઓ ક્યાંથી આવ્યા છે તે નિશ્ચિત કરવામાં તેઓ સક્ષમ હોય છે. ચાલો દોસ્તો, પક્ષીઓના સ્થળાંતરણને લઈ પક્ષીની અંદર જે વાતાવરણને જાણવાની, સમજવાની જે ક્ષમતા છે એના સંદર્ભમાં એક પેરેગ્રાફ તમારી સમક્ષ મૂકેલો છે અને એના આધારે પ્રશ્ન: પક્ષીઓ શા માટે સ્થળાંતર કરે? હવામાન તેમને અનુકૂળ આવતું નથી. ખોરાકની શોધમાં ગરમ વાતાવરણને લીધે, ઠંડા વાતાવરણ લીધે શા માટે સ્થળાંતરણ કરે છે દોસ્તો? હવામાન એને પ્રતિકૂળ બને. પ્રતિકૂળ એટલે કે અનુકૂળ ન હોય એને પ્રતિકૂળ કહેવાય. એટલે બિચારા સ્થળાંતર કરે. એને મજા ના આવે એવું વાતાવરણ થઈ જાય એટલે એ પછી ભાગે. બરાબર. ત્યાર પછી શિયાળામાં પક્ષીઓના ખોરાક વિશે. ખોરાકની અછત ઊભી થાય. ખોરાક સંગ્રહિત હોય છે, પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય કે મળતો નથી. શું થાય શિયાળામાં? શું થાય? મેં આગળ વાત કરી કે જીવ જંતુ અને કીડાની ઘટ આવે એટલે ખોરાકની અછત ઊભી થાય છે. ખોરાકની અછત ઊભી થાય છે દોસ્તો. સમયના ગાળાને જોઈને પક્ષીઓ અનુમાન કરે છે કે વરસાદમાં ફેરફાર વિશે, વાદળોમાં ફેરફાર વિશે, હવામાનમાં ફેરફાર વિશે કે હવામાં ફેરફાર વિશે. શેના ફેરફાર વિશેનું અનુમાન કરે છે? હવામાનના ફેરફાર વિશેનું અનુમાન લગાવી શકે છે પક્ષીઓ. બરાબર. ચલો કે ત્યાર પછી હવામાનના ફેરફારને સમજવા માટે પક્ષીઓના શરીરનો કયો ભાગ મદદ કરે છે? હવામાનની અંદર જે ફેરફાર થાય એને સમજવા માટે પક્ષીના શરીરનો કયો ભાગ એને મદદ કરે છે? આવરણ, કિડની, આંખો કે ખાસ પ્રકારની ગ્રંથિ? તો આનો જવાબ આવશે કે એની અંદર રહેલી ખાસ પ્રકારની ગ્રંથિ. તે કેવી રીતે નિશ્ચિત કરી શકાય કે તેઓ ક્યાંથી આવ્યા છે? અહીં નિશ્ચિત એટલે સ્પષ્ટ કરવું, નક્કી કરવું, બનાવવું કે વર્ણન કરવું. નિશ્ચિત શબ્દનો અર્થ થાય છે નક્કી કરવું. નક્કી કરવું દોસ્તો. બરાબર. તો આ પેરેગ્રાફ પણ તમારો અહીંયા ક્લોઝ થઈ ગયો. 4 પેરેગ્રાફ, 4 ગદ્યની મેં તમને સમજૂતી. એટલે આ ગદ્ય સમીક્ષા અને પદ્ય સમીક્ષા તો એવો મુદ્દો છે કે આમાં ગમે એટલા પેરેગ્રાફ લઈને પ્રશ્ન બનાવીને પૂછો, ગમે એટલા પેરેગ્રાફ લઈને પ્રશ્ન બનાવીને પૂછો.
બરાબર. બાકી એક જ પેરેગ્રાફની અંદર અને એક જ પદ્યની અંદર તમે સમજી શકો ઓકે આવી વસ્તુ કહેવા માંગે છે. પાઠ્યપુસ્તક આધારિત અને ઓથેન્ટિક સોર્સ છે એ તમારી સમક્ષ આપણે રજૂ કરી રહ્યા છે કે જેથી કરીને તમને બેઠે બેઠી બાબતો પણ પૂછાવાની શક્યતાઓ રહી છે દોસ્તો આમાંથી. હાલો કે મનુષ્ય દ્વારા જાણીતા, અહીંયા ભાઈ થોડીક તરબૂચની અંતે ખેતીવાડીની વાત થઈ છે, જોઈ લઈએ આપણે. મનુષ્ય દ્વારા જાણીતા ફળમાં તરબૂચ એક જૂનામાં જૂનું ફળ છે. તરબૂચ ઉનાળાની અંદર ને બહુ ભરોળી નાખીએ ને આપણે, હા, તો બહુ જૂનામાં જૂનું એક ફળ છે. વિશ્વની અંદર 96 દેશોમાં મીઠું તથા રસમય તરબૂચ ઉગાડવામાં આવે છે. વિશ્વના અંદાજિત 96 દેશોની અંદર તરબૂચ ઉગાડવામાં આવે છે એવું માનવામાં આવે છે, બરાબર કે 96 દેશોની અંદર તરબૂચ ઉગાડવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે 5000 વર્ષ પહેલા આફ્રિકામાં તરબૂચનું ઉત્પાદન વધારે પ્રમાણની અંદર થતું હતું. 96 દેશોની અંદર ઉગાડવામાં આવે છે, એક એવું માનવામાં આવે છે. આજથી 5000 વર્ષ પહેલા આફ્રિકાની અંદર તરબૂચનું વાવેતર થતું હતું, એક એવું પણ માનવામાં આવે છે. એક એવું પણ માનવામાં આવે છે દોસ્તો, બરાબર, એવું પણ કહેવાય છે કે ભારતમાં પણ તે જ સમયની આસપાસ આફ્રિકાની જેમ જ તરબૂચની ખેતી થતી હતી. 96 દેશ ઉગાડે છે. આફ્રિકામાં પહેલા ઉગતું હતું. આફ્રિકામાં જ્યારે ઉગતું હતું તે સમયે લગભગ એમ કહેવાય છે કે ભારતની અંદર એ ઉગતું હતું. આ ફળ રસમય, સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ દોસ્તો ઉત્તમ છે. બરાબર, રસમય છે, સ્વાદિષ્ટ છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. વિટામિન સી નું ઉત્તમ સ્ત્રોત છે. તરબૂચના બીજ લોહીનું દબાણ નીચું લાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. લો બીપી કરવામાં, લોહીનું દબાણ, લોહીના દબાણને અંગ્રેજીમાં આપણે બ્લડ પ્રેશર અને શોર્ટમાં આપણે એને બીપી કહીએ છીએ. હા, ઘણાને બીપી હાઈ રહેતી હોય તો તરબૂચ એની અંદર કામ કરે છે. ચીનના લોકો 1 ચમચી તરબૂચના બીજને 1 લીટર પાણીની અંદર ઉકાળી અને ચા બનાવીને પી. ચીન વાળા બધી વસ્તુ પીવો. હા, ચીન વાળાની, હા, એ જે કરે, હા બાપા, શું કરે છે ભાઈ ચીનના લોકો? 1 ચમચી તરબૂચના બીજને 1 લીટર પાણીની અંદર નાખી અને 1 ચમચી 1 લીટર મિક્સ કરે, ઉકાળે, પીવે. હાલો, નવો પ્રશ્ન. 5000 વર્ષ પહેલા તરબૂચનું ઉત્પાદન વધારે પ્રમાણની અંદર ક્યાં થતું હતું? ઓબ્વિયસલી આફ્રિકા. તમારે જવાબ લખવો જોઈએ દોસ્તો, આફ્રિકાની અંદર. આ ફકરામાં એ શબ્દ શોધી કાઢો કે જેનો અર્થ ઉગાડવો થાય. ઉગાડવું અથવા તો ખેતી કરવી દોસ્તો. ઉગાડવું, ઉકાળવું નહીં, નીચું લાવવું નહીં, માનવું નહીં. ઉગાડવું અથવા ખેતી કરવી. તરબૂચના બીજ મદદરૂપ થાય. શેમાં મદદરૂપ થાય દોસ્તો? લોહીનું દબાણ નીચું લઈ આવવા માટે. એવો કોઈ ઓપ્શન હોય તો ગોતો આમાં. લોહીનું દબાણ નીચું લાવવા માટે છે ઓપ્શન નંબર A, તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર A. હવે વાત કરીએ ત્યાર પછી, કયા કારણને લીધે તરબૂચ સ્વાસ્થ્યવર્ધક ખોરાક ગણાય? કેમ એ સ્વાસ્થ્યવર્ધક છે? વિટામિન સી છે. જો આમાં ગોતો ક્યાં કોઈ તો આ વિટામિન સી છે એની અંદર, એટલા માટે. ચાલો કે ડી જવાબ આવશે. હવે ત્યાર પછીનો પ્રશ્ન, ચીનના લોકો ચા બનાવવા માટે તરબૂચના ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, બીજનો ઉપયોગ કરે છે. 1 લીટર પાણીની અંદર 1 ચમચી બી નાખી મસ્ત રીતે ઘોલ બનાવી, ઉકાળો બનાવી, જય ભગવાન, ભરોળી નાખે છે સીધે બીજ આવશે. ચાલો બધા, તરબૂચ વાળો પેરેગ્રાફ એ આપણો ક્લોઝ થઈ ગયો. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. હિમાલયની ગુફામાં એક સિંહ રહેતો હતો. સિંહ અને શિયાળાની વાર્તા આપેલી છે. સિંહ અને શિયાળ, મસ્ત વાર્તા છે, ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે, મજા આવશે દોસ્તો. જોઈએ શું છે. હા, હિમાલયની એક ગુફામાં એક સિંહ રહેતો હતો. એક સવારે શિકાર કરવા નીકળ્યો, બરાબર, અને તેને એક મોટી ભેંને મારી નાખી. ભેંના બબા ઉપર લીધા, બોલો. હા, એક હિમાલયની એક ગુફામાં એક સિંહ રહેતો હતો. એક સવારે શિકાર કરવા નીકળ્યો, એને એક મોટી ભેંને મારી નાખી. એક ભૂખ્યું શિયાળ ઝાડીની પાછળ સંતાયેલું હતું. એને જોયું કે સિંહે ગોબા ઉપર લીધા છે, બરાબર, એટલે જે ઝાડીની અંદર શિયાળ સંતાયેલું હતું, બરાબર, એ બારોબાર નીકળ્યું ને તે સિંહને મળવા માટે બહાર આવ્યું. તેણે કહ્યું, હે રાજા, મને તમારો ગુલામ બનાવો, મને તમારો દાસ બનાવો, મારે તમારા ભેગું રહેવું, આપણને તમારી સ્ટાઇલ ગમી છે, આ ફટ કરતો પંજો મારીને ગમે ના તમે દાદા ગોબા ઉપાડ્યો છો, મોજ આવી ગઈ ગયા, મને તમારો ગુલામ બનાવો, બરાબર, દરરોજ તમારા જમી લીધા પછી જેટલું વધુ ઘટ્યું માંસ હોય ને એ મને ખાવા દેજો, મારે એક્સ્ટ્રા કઈ નથી જોતું, સ્પેશિયલ કઈ નથી જોતું, સ્પેશિયલ ડીશ કે આ કે તે કે, તમારું વધુ ઘટ્યું જે હોય ને મને ખાવા દેજો, મને ગુલામ બનાવો તમારો, બરાબર. સિંહે કહ્યું, તું એમ કરી શકે છે, પણ જો તું મને ખાવા માટે પ્રાણીઓને શોધવામાં મદદ કરે તો જ. હા, હું તને એવું કરવા દે, ગુલામને બધું બનવા દે, પણ એક કન્ડિશન છે, બરાબર, તારે મને શિકાર ગોતવામાં મદદ કરવાની, પ્રાણીઓને ગોતવામાં તારે મને મદદ કરવાની, બરાબર. તારે ત્યાં દૂર ટેકરી ઉપર ઊભા રહેવાનું અને જ્યારે કોઈ પ્રાણીને તું આવતું જુએ ને કે મને સાદ પાડવાનો તારે.
ટેકરી ઉપર ઊભું રહેવાનું. તને એમ લાગે કે હા કોઈ આવે છે એનું બેનું કે, અરે તારે બસ બોલાવવાનો મને એ કે, એટલે પછી હું હુમલો કરીશ અને તેને મારી નાખીશ. આ રીતે સિંહ અને શિયાળે એક મજાની યુક્તિ કરી લીધી, મજાની એક ગોઠવણ કરી લીધી. જ્યારે જ્યારે તેઓ ભૂખ્યા થતા ત્યારે ત્યારે શિયાળ પ્રાણી માટે રાહ જોતું, તે સિંહને બોલાવતું, સિંહ પ્રાણી ઉપર તૂટી પડતો અને એને મારી નાખતો, અને પછી બપોરનું ભોજન કમ્પ્લીટ. રેડી? સિંહ અને શિયાળ હપીને બીજા બધા પ્રાણીઓના ખોબા ઉપાડી રહ્યા છે. ચલો કે ગુફા ઘર હતું. કોનું હતું ભાઈ? ગુફાની અંદર કોણ રહેતું હતું? શિયાળ, ભેંસ, સિંહ, કે સિંહ અને શિયાળ? તો ઓબ્વિયસલી સિંહ રહેતું હતું ગુફાની અંદર. શિયાળ સિંહનું ગુલામ થવા ઈચ્છતું હતું. કેમ ઈચ્છતું હતું? સિંહ જંગલનો રાજા હતો, તેને સિંહ પાસેથી માંસ જોતું હતું, તે સિંહથી બીતું હતું. સિંહે એક ભેંસને મારી નાખી હતી. શું કરવા ભાઈ, શું કરવા? તો કે એને માંસ જોતું હતું. એને શું જોતું હતું દોસ્તો? એને માંસ જોતું હતું. સિંહ એ રીતે શિયાળને મદદ કરવા સંમત થયો કે શિયાળે શું કરવાનું? શિયાળ શું કરશે? હવે તો તમે સમજી ગયા શિયાળ શું કરશે. સિંહને પ્રાણીઓ શોધવામાં મદદ કરશે, ઝાડી પાછળ સંતાઈ રહેશે, ટેકરી ઉપર ઊભું રહેશે, સિંહ માટે પ્રાણીઓનો શિકાર કરશે, પ્રાણી ગોતવામાં મદદ કરશે. ઓપ્શન નંબર એ આવશે દોસ્તો તમારો જવાબ. એ જવાબ આવશે. સિંહને પ્રાણી શોધવામાં મદદ કરશે. ત્યારબાદ જ્યારે કોઈ પ્રાણી ટેકરીની નજીક દેખાતું કે તરત જ શું થતું વિશે વિચારો તમે. શિયાળ તેના ઉપર કૂદકો મારતું અને સિંહને બોલાવતું. ના ભાઈ ના, તો પ્રાણી એમ ન ભાગી જાય. સિંહ બૂમ પાડતો અને શિયાળને બોલાવતો. સિંહ બૂમ થોડો પાડતો, એને તો મોકલો તો શિયાળને. તું ત્યાં ધ્યાન રાખજે. શિયાળ બૂમ પાડતું અને સિંહ એના ઉપર કૂદી પડતો. યસ 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 સર, એબ્સોલ્યુટલી રાઈટ. સી જવાબ આવશે દોસ્તો આનો. સિંહ અને શિયાળની ગોઠવણથી કોને લાભ થયો? બેયને થયો. બેયને થાય ભાઈ દોસ્ત. એકલા સિંહને, શિયાળ અને સિંહ બંનેને, એકલા શિયાળને, બંનેને લાભ થયો. બે હપીને ખાતા પીતા મોજ મજા કરતા દોસ્તો. ત્યાર પછીનો નવો એક સરસ મજાનો પેરેગ્રાફ જોઈએ આપણે. હાલો જો. ગરમી સાંભળીને આપણું મન શું વિચારે છે? કેરીના સંદર્ભમાં છે દોસ્તો. કેરી, કાચી કેરી ઘણા ભાવથી આ બસ કાચા બદામે બોલો પાકા બદામ. આ બસ જોઈએ આ કાચી કેરીના સંદર્ભમાં નહીં પણ પાકી કેરીના સંદર્ભમાં છે. જો ગરમી સાંભળીને આપણું મન શું વિચારે છે? રસથી ભરપૂર, સ્વાદિષ્ટ એવું કંઈક જે ખાવાનું બધા જ પસંદ કરે છે, કેરી. ગરમી સાંભળીને આપણા મનની અંદર એવો વિચાર આવે છે જે બધાએ પસંદ કરે છે. કેરીના ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી ઝાડ ઉપર થાય છે. કેરીના ફળોનો રાજા કહેવાય. કેરી ઝાડ ઉપર થાય. કેરીનું વૃક્ષ 60 ફૂટ સુધી ઊંચું હોઈ શકે છે. એનું ઝાડ 60 ફૂટ જેટલું ઊંચું હોઈ શકે છે. કેરીની સારી ઉપજ માટે ગરમ અને શુષ્ક હવામાન જોઈએ છે. સારી ઉપજ જો કેરીની જોતી હોય ને તો ગરમ અને સૂકું હવામાન જોઈએ છે. આવું હવામાન જોઈએ. કેરીના ઝાડ રોપણી પછી 4 થી 6 વર્ષની અંદર ફળ આપવા લાગે છે. કેરીનું ઝાડ આપણે વાવી દઈએ ને પછી 4 થી 6 વર્ષના સમયગાળા દરમિયાન એ આપણને નિયમિત રૂપે દર વર્ષે ફળ આપવાનું ચાલુ કરી દે છે. ફળોનો રંગ કેવો હોય છે? સોનેરી પીળો હોય છે, લીલો હોય અથવા તો ઘેરો લાલ હોય છે. ફળોનો ગુદા એટલે કે ફ્રેશ ઘેરો નારંગી રંગનો હોય છે, જે ગળીઓ અને રસથી ભરપૂર હોય છે અને આની સુગંધ ઘણી મધુર હોય છે. કેરી, કેસર. બરાબર. ચાલો ઓકે. ફળની અંદર એક મોટી ગોટલી હોય. હા ગોટલી, જેનો મુખવાસ એ બાજુ બનાવતી હોય છે. બરાબર. કેરીથી અથાણું, છુંદો, રસ અને કેન્ડી આવી બધી વસ્તુઓ પણ બને છે. કેરીની અંદર અનેક વિટામિન અને અનેક ખનિજો હોય છે. તો દોસ્તો આ કેરીના અનુસંધાને પેરેગ્રાફ હતો અને આ પેરેગ્રાફના આધારે હવે આપણે પ્રશ્નને સોલ્વ કરીએ. જોઈએ ભાઈ દોસ્ત. પહેલો પ્રશ્ન, ગળિયાનો વિરોધી શબ્દ શું થાય? ગળ્યું. તો એનો વિરોધી શું થાય? ડેફિનેટલી કડવું. મીઠું તો એનું વિરોધી કડવું જ થયું ને. ચાલો કે કેરીના ઝાડ ઉપર ફળ આવે છે ક્યારે? રોપણી કર્યા પછી તરત જ આવી જાય. રોપણી કર્યા પછી 1 વર્ષની અંદર આવે. પેરેગ્રાફમાં શું વાત થઈ હતી જોજો. રોપણી કર્યા પછી 4 થી 6 યસ હાલો કે 4 થી 6 વર્ષે આવે છે. બરાબર. કેરીના ગુદાનો રંગ હંમેશા કેવો હોય છે? કેરીના ગુદાનો રંગ કેવો હોય છે દોસ્તો? તો ઘેરો નારંગી હોય છે. ઘેરો નારંગી પેરેગ્રાફની અંદર તમને દોસ્તો મળી જાય. બરાબર. કેરીનું ઝાડ મોટું થઈ શકે છે 6 ફૂટ સુધી, 4 ફૂટ સુધી. અરે 60 ફૂટ સુધી ખેંચી લે. ક્યાં ગયું 60 ફૂટ? આ રહ્યું. 60 ફૂટ સુધી ઊંચું હોય છે. કેરીનું ઝાડ કેટલું ઊંચું થઈ શકે? 60 ફૂટ સુધી ઊંચું થઈ શકે છે. કેરીથી બનાવેલી એક વસ્તુ, મીણબત્તી કેરીથી બને. મીણબત્તી કેરીથી બને. શું છે ભાઈ? મોમબત્તી. અરે ભાઈ શું છે?
વિટામિન, ખનિજ કે અથાણું? કેરીમાંથી શું બને? ઓબ્વિયસલી દોસ્તો અથાણું બને છે. કેરીના અથાણા આપણે બધાએ ખાધેલા હોય દોસ્ત. ચાલો ઓકે, તો અહીંયા ગદ્ય સમીક્ષાની સાથે સંકળાયેલો દોસ્તો આપણો પહેલો લેક્ચર પૂરો થઈ ગયો. જેટલા લેક્ચર આના બનાવો એટલા બનાવી શકે. હજી 2-3 લેક્ચર એવો છે તો આપણે બનાવશું કે જેથી કરીને તમે ગદ્ય સમીક્ષાને પણ પરફેક્ટ રીતે આત્મસાત કરી શકો અને શીખી શકો. દોસ્તો કન્ટેન્ટ તમને કેવું લાગ્યું બરાબર એ જરીક જણાવજો. કોન્ટેક્ટ નંબર તમને ખ્યાલ હશે ને જો ખ્યાલ ન હોય તો હું તમને આપણા કોન્ટેક્ટ નંબર આપી દઉં છું. 9099211012 આ આપણા દોસ્તો કોન્ટેક્ટ નંબર છે. અને પોલીસ કોન્સ્ટેબલની તમે તૈયારી કરો છો અથવા દોસ્તો પીએસઆઈની તૈયારી કરો છો તો એના સંદર્ભમાં આપણી એપ્લિકેશન અવેલેબલ છે. બહુ મસ્ત એની અંદર કન્ટેન્ટ છે. નવા સિલેબસ આધારે આખી એપ્લિકેશન તૈયાર થયેલ છે. એનસીઆરટી જીસીઆરટીના પણ વિડીયો લેક્ચર આપણે એની અંદર મૂકેલા છે. અને દોસ્તો એક બીજી વાત જણાવી દઉં, નજીવી કિંમત તો છે જ એપ્લિકેશનની, સાથે સાથે એની અંદર મેગા ડિસ્કાઉન્ટ ઓફર અત્યારે આપણે લાગુ કરેલી છે, જેમાં તમને પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ માત્ર ને માત્ર 1650 રૂપિયાની અંદર 1 વર્ષ દિવસ માટે મળી રહ્યો છે. અને પીએસઆઈનો કોર્સ 1 વર્ષ દિવસ માટે તમને 2350 રૂપિયાની અંદર મળી રહ્યો છે. હા, આ ઓફર દોસ્તો 15 ઓગસ્ટ 2024 સુધી જ અવેલેબલ છે. તો હરિયપ વહેલી તકે દોસ્તો એપ્લિકેશનની સાથે કનેક્ટ થઈ જજો. કનેક્ટ થવા માટે શું કરવાનું છે, આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર સીધો તમારે ફોન કરવાનું છે. એથી વિશેષ કંઈ કરવાનું નથી. ત્યાં હું તમને બધી સિસ્ટમ આખી સમજાવી દઈ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ગદ્ય સાથે, નવી ગદ્ય સમીક્ષાઓ ભણશું, પેરેગ્રાફને મસ્ત રીતે સમજશું અને એના પ્રશ્નોને પણ આપણે સોલ્વ કરશું દોસ્તો. થેન્ક યુ.